સ્પીડ ઓફ 90 રેડી. ભોગ બનનાર આંક 26થી સોગંદ ઉપર પુરાવો આપે છે. તેણીના જણાવ્યા પ્રમાણે સને 2015ની સાલમાં તેણી ધોરણ 12માં અભ્યાસ કરતી હતી. તેણી ધોરણ 10માં પાસ થઈ તે વખતે શેરડી દર્શન કરવાની તેણી બાધા રાખેલી, જેથી કોઈને કહ્યા વગર તેના મામાના ઘરેથી તારીખ 19/10/2015ના રોજ શેરડી દર્શન કરવા તેની બહેનપણી સાથે ગયેલી અને 3-4 દિવસ પછી સમલાપુર તેના ઘરે આવેલી. તે દરમિયાન તેના મામાએ વડાલી પોલીસ સ્ટેશને ફરિયાદ આપેલાનું તેણીએ પાછળથી જાણેલું. ભોગ બનનારને તેની જુબાની દરમિયાન આરોપીને ઓળખી બતાવેલ છે. તેણીએ એમ પણ જણાવેલ છે કે તેને લલચાવી, ફોસલાવી અને બદ ઇરાદેથી કોઈ લઈ ગયું હોય તેવું બનેલ નથી. તેણીએ વધુમાં એમ પણ જણાવેલ છે કે તેણીને CHC વડાલી ખાતે મેડિકલ તપાસ માટે લઈ ગયેલ, પરંતુ તેણીએ તથા તેના માતા પિતાએ મેડિકલ તપાસ કરવા માટે ના પાડેલી. ભોગ બનનારની જુબાનીમાં આંક 27થી તેણીના LCની નકલ રજૂ થયેલ હોવાનું જણાવી જાય છે. આ સાહેબ ફરિયાદ પક્ષના કેસને સમર્થન ન કરતા હોય ફરી ગયેલા જાહેર કરવામાં આવ્યા બાદ ઉલટ તપાસમાં પૂછી શકાય તેવા સીધા સવાલો પૂછવા છતાં ફરિયાદ પક્ષના કેસને મદદરૂપ કોઈ પુરાવો રજૂ કરી શકેલ નથી. આ કામે ભોગ બનનારની આરોપી તરફેની ઉલટ તપાસ પૂરી થયા બાદ સરકાર તરફે રિકોલ કરવાની આંક 40ની અરજી મંજૂર થયા બાદ ભોગ બનનારે સોગંદ ઉપર એવો પુરાવો આપેલ છે કે તેણીનો જવાબ ખેડબ્રહ્મા કોર્ટ સમક્ષ લેવામાં આવેલો અને જજ સાહેબે તેણીની પૂછપરછ કરી જવાબ લઈ તેની સહી કરાવેલી અને ત્યારબાદ તેણીના કહેવાથી તેને નારી ગૃહમાં લઈ ગયેલ તેમજ તેનો જવાબ તેણીના લખાવ્યા મુજબનો લખેલો, જે આ કામે આંક 40થી રજૂ કરેલાનું જણાવી જાય છે. આ કામે આરોપી પક્ષ તરફથી તેણીની ઉલટ તપાસ કરવામાં આવતા તેણી કબૂલ કરે છે કે તેને સ્કૂલમાં બેસાડી ત્યારે તેની ઉંમર 2 વર્ષ ઓછી લખાવેલાનું પાછળથી તેને જાણવા મળેલ, તેમજ તેણીએ શેરડીના બધા પૂરી કરવા તેના મામા તથા પપ્પાને કહેવા છતાં તેઓ લઈ જતા ન હોય તે પોતાની બહેનપણી સાથે શેરડીની બાધા પૂરી કરવા ગયેલ ત્યારે ઘરે જાણ કરેલી નહીં. ભોગ બનનારે આરોપી તરફેની વધુ ઉલટ તપાસમાં તે વાતનો સ્વીકાર કરેલ છે કે તેનું નિવેદન લેવા કોર્ટમાં લઈ ગયેલ ત્યારે તેની સાથે તેના મામા અને સગા સંબંધીઓ હતા, તેમજ તેણીને કહેલ કે તેઓએ જે પ્રમાણે ફરિયાદ લખાવી છે તે પ્રમાણે તેણીએ લખાવવું અને તે પ્રમાણે તેણીએ લખાવેલ. તેણીએ એ વાતનો પણ સ્વીકાર કરેલ છે કે તેણી તથા આરોપી શેરડી મુકામે સાથે ગયેલ નથી, તેમજ તેણી તથા આરોપી ક્યાંય સાથે ગયેલ હોય કે તેઓ ત્યાં 2 દિવસ રોકાયા હોય તેવું નિવેદન લખાવેલ નથી. આમ ભોગ બનનારની સોગંદ ઉપરની જુબાનીની સમગ્ર હકીકતો ધ્યાને લેતા તેમાં પણ હાલના આરોપીને આ ગુનામાં સાંકળતો કોઈ પુરાવો રજૂ થતો હોય તેવું કહી શકાય તેમ નથી. પેરેગ્રાફ. ત્યારબાદ ફરિયાદ પક્ષ સાહેબ ગુણવંતસિંહ ભીખુસિંહ રાઠોડને આંક 28થી સોગંદ ઉપર તપાસવામાં આવેલ છે. તેઓના પુરા મુજબ તેમની દીકરી સને 2015ની સાલમાં ધોરણ 12માં અભ્યાસ કરતી હતી.